આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોમ્બે સ્ટાઇલ ક્રિકેટનું ધમાકેદાર સમાપન. ગોકુળ 11ની શાનદાર જીતથી વડોદરામાં ઉત્સાહનો માહોલ. વડોદરાના ક્રિકેટ જગતમાં એક નવી અને રોમાંચક પરંપરાનો પ્રારંભ કરાવનાર બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની ઓપન બોક્સ ડે નાઇટ ટુર્નામેન્ટનું સુભાનપુરા ઝાંસી રાણી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમાપન થયું. શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સતત 5મા વર્ષે આયોજિત આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 21મી નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક ક્રિકેટરોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. આ ટુર્નામેન્ટની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમાં કુલ 368 ટીમોએ ભાગ લીધો હતો, જેને તેને વડોદરામાં સ્થાનિક સ્તરે આયોજિત થયેલી સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધાઓમાંથી એક બનાવી દીધી. લાંબા સમય સુધી ચાલેલી આ સ્પર્ધામાં દરરોજ રાતે ક્રિકેટ રસિકોનો જમાવડો જોવા મળ્યો હતો, જ્યાં ખેલાડીઓએ તેમના ઉત્સાહ અને રમતગમતનો જાદુ દર્શાવ્યો હતો. આ ભવ્ય ફાઇનલ મેચના સાક્ષી બનવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અનેક મહાનુભાવોએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ બેદાડે, સાંસદ હેમાંગ જોશી, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, આયોજક શ્રીરંગ રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. એક અનોખા દૃશ્યમાં સિક્સર કિંગ અતુલ બેદાડેએ લાંબો છક્કો ફટકાર્યો હતો, જ્યારે યુવા સાંસદ હેમાંગ જોશીએ પણ ગ્રાઉન્ડ શોટને રમીને પોતાની ક્રિકેટ ક્ષમતા દર્શાવી હતી. યુવા સાંસદ હેમાંગ જોશીએ પણ શ્રીરંગ રાજેશ આયરે અને રાજેશ આયરેના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમણે ખાસ કરીને વોર્ડ નંબર 9ની જે 368 ટીમ ક્રિકેટ રમી તે બદલ આભાર અને શુભેચ્છાઓ પાઠવી હતી. રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. માનનીય પ્રધાનમંત્રી શ્રીનો જે આહવાન છે કે ફિટ ઇન્ડિયાના કેમ્પેનિંગ સાથે અમે આ વોર્ડ નંબર 9ને એક તંદુરસ્ત વાતાવરણ મળે અને એ તંદુરસ્ત વાતાવરણ કઈ રીતના મળે તે સાથેના અમે પ્રયત્ન કર્યા હતા. અને આ 21 તારીખે ચાલુ થયેલી ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અમે તમે જુઓ કે એવી રીતના પ્રયત્ન કર્યો હતો કે લોકો મોબાઈલ ભૂલીને ગ્રાઉન્ડ તરફ પાછા વળે. અને આ 9 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની અંદર આજે જ્યારે ફાઇનલ થઈ છે અને પૂર્ણાહુતિ તરફ અમે આગળ આજે વધ્યા છે, ત્યારે આ ટુર્નામેન્ટની પાછળ રહેલા તમામ એ અમારા મિત્ર મંડળ છે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનું, તેમનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે એવા મારા આકાશભાઈ, સાથે અર્પિતભાઈ, હિરેનભાઈ, શંભુભાઈ, એટલે હાર્દિકભાઈ, અજીત લાલાભાઈ, કરણભાઈ, આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને તમામ એ વ્યવસ્થા સાચવી છે કે જે વ્યવસ્થાની અંદર કોઈપણ શિડ્યુલ બને તો ટીમોના ફોર્મ કઈ રીતે લેવાના, ફોર્મ લીધા બાદ તેને કઈ કઈ કેટેગરીની અંદર સમાવેશ કરવાના, કે એક જ કેટેગરી અમે રાખી હતી કે ફક્ત વોર્ડ નંબર 9ના અહીંયા ભાગ લઈ શકે અને તેનું વેરિફિકેશન કોણ કરે, તો તેની માટે અમારા સંજયભાઈ, હરીશભાઈ અને તેમની સમગ્ર ટીમ કે જે એની પાછળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે કે આ વોર્ડ નંબર 12નો છે કે નહીં. અને એવી જ રીતે ત્યારબાદ ફોર્મ સબમિટ થાય, તેની તમામ મેચ હોય તેના આગલા દિવસે શિડ્યુલ બને, તેની ડિઝાઇનો બને. અને આ તમામ જે ડિઝાઇન બની એવા મારો નાનો ભાઈ અને મારો મિત્ર છે એવો પ્રેમ જે દિવસ રાત જાગીને આની ડિઝાઇનો બનાવતો હતો. સાથે આ ટુર્નામેન્ટની અંદર પહેલા દિવસથી જ્યારે મેચો શરૂ થઈ, આ જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે તમે જુઓ કે કોઈ એવું ગ્રાઉન્ડ નથી કે ડાયરેક્ટ અહીંયા બાઉન્ડ્રી બનાવીને ફરાસખાનું લગાવીને અહીંયા ક્રિકેટ ચાલુ કરી દીધું હોય. આ ગ્રાઉન્ડને મેન્ટેન કરવા પાછળ અમારી જે રિલાયન્સ જે અત્યારે અને BCAના જે ગ્રાઉન્ડ મેન્ટેન કરે છે એવા દુષ્યંતભાઈ અને તેમની ટીમને અહીંયા દિવસ રાત આ ગ્રાઉન્ડની પાછળ મેન્ટેનન્સ કરવા માટે અમે મૂક્યા હતા. તેઓએ સક્સેસફુલી આ પીચ અહીંયા બનાવી છે. સાથે એવી જ રીતે આ ટુર્નામેન્ટની અંદર જેઓએ અમ્પાયરિંગ કરી છે એવા તમામ જે અમ્પાયર્સ છે, અમારા મિત્રો છે, ભાઈઓ છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ખાસ કરીને જે 365 ટીમોએ જે પાર્ટિસિપેટ કર્યું અને આ ટુર્નામેન્ટને સક્સેસ બનાવવા માટે જેમને 100% અમારી મદદ કરી, અને ખાસ કરીને મારા જે સ્પોન્સર્સ છે કે જેમને હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો છે કે ક્યારે પણ એક પોસ્ટરની જાહેરાત જોઈએ તો તરત શ્રીરંગભાઈ અમારા તરફથી છોકરાઓને આ છે તે છે. સાથે એવી જ રીતે વાત કરું કે આજે ટુર્નામેન્ટની અંદર જ્યારથી ટુર્નામેન્ટ ચાલુ થઈ, અમારા જે ભારતીય જનતા પાર્ટીના આવેલા તમામ જે આગેવાનો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય વડોદરા શહેરના મેયરશ્રીનો કે જેમને આ મેદાન અમને અહીંયા સુપ્રત કર્યું. સાથે વડોદરા શહેર કમિશનરનો પણ કે જે આ ગ્રાઉન્ડને અમને રમવા માટે બાળકોને આપ્યું છે. સાથે એવી જ રીતે આ ટુર્નામેન્ટની અંદર જેઓએ ભાગ લીધો છે એ તમામ ખેલાડીઓને અને આજના દિવસે વડોદરા શહેરના સાંસદશ્રી અને અમારા હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અમારી વચ્ચે આવીને અહીંયા ફાઇનલ જે વિનર્સ હતા તેમને અહીંયા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સાથે ભારતીય પૂર્વ ક્રિકેટર એવા અતુલજી બેદાડે કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમેલા છે અને તેમના દ્વારા અહીંયાથી ફાઇનલની ટ્રોફીનું અનાવરણ થયું છે. ફાઇનલની અંદર ગોકુલ 11 કે જેની અંદર હિરેનભાઈ ભાલેકર
કેપ્ટન હતા અને તેમની સમગ્ર ટીમ સાથે સાઈનાથ જે અમારી ટીમ હતી અને એવી રીતે અમે આજના દિવસે આ ટુર્નામેન્ટ ગોકુલ 11ના નામે અહીંયા વિનર્સ ડિક્લેર કરી છે અને આજના દિવસે આ ટુર્નામેન્ટનું અહીંયા પૂર્ણાહુતિ કરવામાં આવી છે. સૌથી પહેલાં તો 365 જેટલી ટીમો, એટલે તમે ગણો કે 3500થી 4000 જેટલા યુવાનો રમ્યા. અને એ પણ મેદાનની અંદર અમે જોયું છે કે ક્યારે પણ મેદાનની અંદર મોબાઈલ લઈને છોકરાઓ રમતા જ નહોતા અને બધા જ મેદાનની બહાર મોબાઈલ આપીને જોયું. એટલે રમશે ગુજરાત, રમશે જીતશે ગુજરાત, રમશે ઇન્ડિયા, જીતશે ગુજરાત. પણ આ તો વોર્ડ નંબર 9 રમશે અને વોર્ડ નંબર 9 જીતશે. આ એક અમારા એટલા માટે કે અમે તો આખું વડોદરા રમાડ્યા, પણ એ ખાલી વોર્ડની જ ટીમ જો 365 થતી હોય તો પછી ક્યારે થાય છે. સતત 9 દિવસ સુધી આ મેદાનની અંદર ઓર્ગેનાઇઝ જે અમારા જે 100 જેટલા છોકરાઓએ કરેલી હતી, એમની સંપૂર્ણ મહેનત અને સાથે 4-4 હજાર છોકરાઓનું છે કે જે લોકોએ કદાચ અમારામાં એકાદ બે ડિસિઝન એવા પણ હશે કે અમ્પાયરથી આપણે તો મોટી મેચોમાં પણ ડિસિઝન એવા થઈ જાય છે, તો એવા ડિસિઝનને પણ થોડુંક આમ તેમ કરીને પણ એ લોકોએ પોતે સ્પોર્ટ્સમેનશિપથી રમ્યા. એટલે આજના દિવસે દરેક લોકો રમ્યા છે, દરેક લોકો જીત્યા છે અને આની અંદર એટલા બધા લોકો પાર્ટિસિપેટ થયા છે કે આજના દિવસે હું જે ગોકુલધામ જે અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાઈનાથ એ રનર્સઅપ હતી, પણ એની સાથે સાથે બધી જ ટીમો 350ની ઉપર જે ટીમો છે સૌ લોકોને વંદન કરું છું. જે લોકો પાર્ટિસિપેટ થયા, આ વિસ્તારના સૌ લોકો, પોલીસ સ્ટેશનથી માંડી આજુબાજુના વિસ્તારના સૌ લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર ગોકુલધામ ટીમ અને 350 જેટલી ટીમ, એટલે 4000 દીકરાઓ જે રમ્યા છે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી, કોઈ પણ વિવાદ વગર, હર હંમેશા 5મું વર્ષ છે તો સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. જય સાઈનાથ. શ્રી શ્રીરંગ રાજેશ આયરે અને સમગ્ર ટીમ દ્વારા આયોજિત બોમ્બે સ્ટાઇલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ કે જે ડે નાઇટ ટુર્નામેન્ટ છે અને 368 કરતાં વધારે ટીમોનું આમાં રજીસ્ટ્રેશન થયું છે. હું માનું છું કે આજના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયાના પ્રવાહથી જે યુવાધન છે એ ભટકી રહ્યું છે, ત્યારે આ પ્રકારે રમતગમત દ્વારા એમને જોડી અને ખૂબ સારો સંદેશો અને ખૂબ સારો પ્રયાસ એ સમગ્ર આયરે પરિવાર દ્વારા દર વર્ષે થતો હોય છે. આ વર્ષે પણ આટલું અતિ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે બદલ શ્રી શ્રીરંગભાઈ આયરે, શ્રી રાજેશભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું. આજે હમણાં જ આ જે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે અને મારી સાથે આપણું વડોદરાનું ગૌરવ અને ક્રિકેટ જગતનું ખૂબ મોટું નામ એવું આદરણીય અતુલભાઈ બેદાડે પણ ઉપસ્થિત રહ્યા. અમે પણ થોડું બેટ બોલમાં અમારો હાથ અજમાવ્યો. પોલિટિક્સ જેટલું ક્રિકેટ અમને આવડતું નથી, પરંતુ અતુલભાઈ સાથે રમી અને મને પણ ખૂબ ગર્વ અનુભવાય છે.